કોરોનાનો નવો વેરિયન્ટ JN1 ભારતમાં પગપેસારો કરી રહ્યો છે। ગુજરાતમાં પણ કોવિડના 15 જેટલા નવા કેસ નોંધાયા છે। જ્યારે કર્ણાટકમાં કોરોનાથી 2ના મોત તથા 20 નવા કેસ સામે આવ્યા છે। ત્યારે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા રાજ્યો સાથે બેઠક યોજી છે અને રાજ્યોની હોસ્પિટલોની સમીક્ષા કરવાની તાકીદ કરી છે। ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે હાલ કોવિડના કેસો નોંધાયા છે પણ ચિંતાજનક સ્થિતિ નથી। આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 2 દિવસમાં મફત કોરોના ટેસ્ટ શરૂ થશે। આ સમગ્ર મામલે વલસાડનું આરોગ્ય વિભાગ પણ એલર્ટ મોડ પર છે। દક્ષિણ ભારતમાં કેરળમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્યમાં તમામ પ્રવાસીઓને ટ્રેકિંગ કરીને RT-PCR ટેસ્ટ કરાવવા અને તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોનાના સામાન્ય લક્ષણ જણાઈ આવે તો તાત્કાલિક જિલ્લા આરોગ્ય વિભાગનો સંપર્ક કરવા જણાવ્યું છે। સાથે કરેલા પ્રવાસથી પરત આવનાર યાત્રીઓ પૈકી એક પણ યાત્રી સંક્રમિત મળી આવે તો તાત્કાલિક રાજ્ય આરોગ્ય વિભાગને માહિતી આપવા અને તેના સેમ્પલ WGS અને GBRC ગાંધીનગર ખાતે મોકલી આપવા પરિપત્ર જાહેર કર્યો છે। સાથે કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવા લોકોને અનુરોધ કર્યો છે। નમસ્કાર દર્શક મિત્રો, સેટરડે ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું છું પૂજા। અત્યારે હાલ ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટે પગપેસારો કરી દીધો છે। રોજ બરોજ જે કહીએ કેસમાં ક્યાંક વધારો થતો જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં પણ નવો વેરિયન્ટ જોવા મળ્યો છે। ત્યારે અમે આજે વલસાડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી। વલસાડના સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમની સાથે વાતચીત કરી હતી, પરંતુ તેઓનું કહેવું છે કે હાલ જે પરિસ્થિતિ જે કહી શકીએ તે એકદમ જ અંડર કંટ્રોલ છે। ચિંતાજનક પરિસ્થિતિ જરા પણ નથી અને છેલ્લા 6 મહિનાની જો વાત કરીએ તો કોરોનાનો માત્ર એક જ પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં સામે આવ્યો છે। તો તેઓનું કહેવું છે કે હાલ જે પરિસ્થિતિ જે કહીએ છીએ તે એકદમ નોર્મલ છે, પરંતુ જે ડૉક્ટરની ટીમ કહીએ કે સિવિલ હોસ્પિટલ તે અત્યારે પૂરી રીતે તૈયાર છે કોરોના નવા વેરિયન્ટ સામે લડવા માટે। અને જે ટેસ્ટિંગની વાત જો કરીએ તો તેઓએ કહ્યું હતું કે અમે ટેસ્ટિંગ પણ રોજે રોજ જે પ્રકારના જે કેસ જે એવા લાગે છે તેઓનું ટેસ્ટિંગ પણ કરીએ છીએ, પરંતુ હાલ કોઈ પણ કેસ જે છે તે પોઝિટિવ આવ્યો નથી।